10 વર્ષ સુધી ઈરાક અને ઈરાનનો યુદ્ધ ચાલ્યો ત્યારે તેલ સેક્ટર બંધ હતો, પણ બીજા ઓપ્શન્સ ખુલી ગયા હતા. અને હવે અમેરિકાને એની હેસિયત નથી કે યુક્રેન સાથે, ગલ્ફ સાથે, ઈરાન સાથે, બધા સાથે એક સેક્શન ઉપર લડવા માંડે. અને તમે જો ધીરે ધીરે યુરોપિયન યુનિયન પોતાનો હાથ ખેંચી રહ્યો છે, કારણ કે એમના હથિયારે પણ અમેરિકાએ યુક્રેનમાં અપાવી દીધા છે ને હવે કે છે તમે લડો. એટલે એ લોકોએ સમજી ગયા છે કે આ સમય ઉપર કામ આવે એવો માણસ નથી, એટલે આપણે એનો પાપનો રસ્તો કરો ને એના લીધે જ એ લોકો FTA કરવા અત્યારે ઇન્ડિયામાં આવ્યા છે. એટલે ઘણા બધા સમીકરણો બદલાઈ જશે 15-20 દિવસની અંદર, કારણ કે હવે લડવાની ક્ષમતા કેટલી છે. અને ઈરાનને તમે ભૂલ કરી કે તમે એને છેડ્યો. ઈરાન પાસે ખાલી એની IRGC ની આર્મી નથી, એની પાસે હુતીઓ છે, હમાસ છે, ઘણા બધા છે, જે હિઝબુલ્લા છે. અને એ લોકો લડાકો પાસે કોઈ મિસાઇલો નથી, પણ હાથથી પણ લડી અને તમારા નાકમાં દમ કરાવી શકે છે, જે 2 દિવસમાં એમણે બેરૂતમાં કરીને દેખાડ્યું લેબનાનમાં. એટલે એટલું આસાન નથી. આ લોકો જે ભૂલ કરતા કરી ગયા છે એનું મૂળ કારણ જે પબ્લિક ઘણીવાર કે જે બી છે કે એપ્સ્ટીનના કેસમાં ટ્રમ્પે ફસાયેલો છે, એને પોતાના લાકડા ધોવા છે. આના નેતન્યાહુ ઉપર તો અનગણિત કેસો છે, ઇન્ટરનેશનલ ક્રિમિનલ ઓફેન્સની અંદર એની પર વોરંટ ઇસ્યુ થયેલો છે. એટલે હવે ઈ લોકોને કોઈ દેશપ્રેમ નથી કે એમની જાન બચતી હોય તો ભલે દેશના 2-4-5 લાખ માણસો મરી જાય. એ એમનો એટીટ્યુડ આજ નહીં 150 વર્ષથી રહ્યો છે.